કચ્છમાં દિવ્યાંગો, જરૂરતમંદ મહિલાઓ અને દેશનું રખોપું કરતા સંતરીઓની સેવામાં છેલ્લા 27 વર્ષથી કાર્યરત સ્વૈચ્છિક સંગઠન શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા સમિતિના પ્રમુખ અરવિંદ જોશીની પ્રેરણાથી અને દાતાઓના સહયોગથી શ્રી નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત શ્રી દરિયાસ્થાન મંદિર ખાતે 10 જેટલા જરૂરતમંદ બહેનોને સ્વરોજગારી માટે સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા। શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દાતાઓના સહયોગથી પૂજ્ય ગુરુદેવ શ્રી ધીરજલાલ સ્વામી મહારાજ સાહેબના શિષ્ય વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ આનંદના દીક્ષા જીવનના 50 વર્ષની અનુમોદના તથા 68માં જન્મોત્સવ નિમિત્તે સમગ્ર કચ્છની જરૂરતમંદ પરિવારની બહેનો આત્મનિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીન, દિવ્યાંગો માટે ટ્રાયસિકલ, વ્હીલચેર જેવા જરૂરી સાધન સહાય શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ કચ્છમાં તેમજ વિદેશ વસતા હોય કે ભારતમાં વસતા દાતાશ્રીઓના સહયોગથી આપવામાં આવ્યા છે। અત્યાર સુધી 4000થી વધારે સિલાઈ મશીન, ટ્રાયસાયકલ, વ્હીલચેર સમગ્ર કચ્છના જરૂરતમંદોને આપી પરિવારોને આત્મનિર્ભર બની શકે તે માટે લોકાર્પણ કરવામાં આવ્યા છે। છેલ્લા 27 વર્ષથી સમગ્ર કચ્છમાં શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના દાતાશ્રીઓના સહયોગથી લોકોપયોગી પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ માટે પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી, મંત્રી ચંદ્રકાંતભાઈ મોતા તેમજ સમગ્ર ટીમ દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે। આજે 10 સિલાઈ મશીન ઉપરોક્ત દાતાશ્રીઓના સહયોગથી નખત્રાણા, રવાપર, વિરાણી, ભોજાઈ, લોડાઈ વગેરે બહેનોને આપવામાં આવેલ છે। અત્યાર સુધી નખત્રાણા, અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, ભુજ તાલુકાના જરૂરતમંદ પરિવારના લોકોને આ સહાય કરવામાં આવી રહી છે। દરેક તાલુકા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નિસ્વાર્થ સેવાભાવી કાર્યકરોની ટીમ છે। આજના કાર્યક્રમમાં પદ્મશ્રી નારણભાઈ જોશી કારાયલે પોતાના પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું, આ સિલાઈ મશીન દ્વારા આપ રોજગારી મેળવી શકો છો, સાથે પરિવારને પણ આપ ઉપયોગી થઈ શકો છો। સિલાઈ મશીનનો સદુપયોગ કરજો। સાથે સાથે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદભાઈ જોશીએ વધુને વધુ જરૂરતમંદોની વહારે આવવાની નેમ વ્યક્ત કરી હતી। સરહદ ઉપર સૈનિકો માટે પણ જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે, તેમજ દિવ્યાંગો તેમજ જરૂરત બહેનોને છેલ્લા 3 દાયકાથી સાધન સહાય આપી અને તેને ઉપયોગી થવાની અરવિંદભાઈ જોશી તેમજ તેમની ટીમ તેમજ દાતાઓ દ્વારા આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું। હસી આશીર્વચન આપતા પરમ પૂજ્ય સંત શ્રી દિલીપ રાજા કાપડી, મહંત શ્રી મોરજર અખાડાએ જણાવ્યું કે વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મસા આનંદના દીક્ષા જીવનના 50 વર્ષની અનુમોદના તથા 68માં જન્મદિવસ નિમિત્તે ઘણા ટાઈમથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થતી રહી છે અને પૂજ્ય નરેશ મુનિએ કચ્છ માટે ઘણું બધું કર્યું છે। આપણે પણ એમના રાહ પર ચાલીને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવવું જોઈએ અને આજે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા 10 બહેનોને રોજગારી મળી રહે તે માટે સિલાઈ મશીન આપી બહેનોના આશીર્વાદ લીધા હતા। આવા કાર્ય માટે અરવિંદભાઈ જોશીની ટીમ તેમજ દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ આપીએ। અનેક સેવાકીય પ્રવૃત્તિ એમના દ્વારા થાય છે। કચ્છના ખૂણે ખૂણે જ્યાં પણ જરૂરતમંદ સાચા લાભાર્થી હોય એને ઉપયોગી થવાની કોશિશ આ સંસ્થા દ્વારા થઈ રહી છે। આજે 10 સિલાઈ મશીન નખત્રાણા તાલુકામાં 6 બહેનોને તેમજ માંડવી તાલુકાના 4 લાભાર્થી જરૂરતમંદ બહેનોને આપવામાં આવ્યા હતા। સિલાઈ મશીનના દાતા 3 સિલાઈ મશીન કચ્છ વતન પ્રેમી શ્રી હરી સબકા મંગલ હો અમેરિકા, 2 સિલાઈ મશીન હરખચંદભાઈ કાનજીભાઈ છેડાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે, 2 સિલાઈ મશીન માતૃશ્રી કુસુમબેન કલ્યાણજી કાળુભાઈ નાગડા ભોજાઈ તરફથી, 2 સિલાઈ મશીન મણિ ભક્ત શ્રીમતી વિધિ રીકેશ લતા મોહન ગડા ભોજાઈ તરફથી, 1 સિલાઈ મશીન યુહાન નિલય મહેતા પાલનપુર। આવી રીતે 10 સિલાઈ મશીનના દાતાઓનો સહયોગ મળેલ હતો। કાર્યક્રમમાં શ્રી નખત્રાણા લોહાણા મહાજનના જગદીશભાઈ પલણ, અનિલભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ સચદે, પ્રાગજીભાઈ અન્નમ, વિસણજીભાઈ પલણ,
તેમજ નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ દિનેશભાઈ જોશી, મંદિરના પૂજારી રમેશભાઈ જોશી, અંધજન મંડળ KCRC નખત્રાણાના નીતાબેન કોઠારી, પ્રવીણભાઈ મહેશ્વરી, મીરાબેન, વનિતાબેન વાઘેલા, વિજયાબેન રામ, ઉજ્જવલ બહુગુણા, જમીલાબેન હિંગુરજા વગેરે સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણે કર્યું હતું, જ્યારે આભાર વિધિ મહામંત્રી નીતિનભાઈ ઠક્કરે કરી હતી.